Hello and welcome to KS Education. This is Keyur sir, your English educator. શરૂઆત કરીએ છીએ આજે આપણે સૌથી ફર્સ્ટ ટોપિક ટેન્સીસથી. બહુ જલ્દીથી હું ટેન્સીસની આખી સિરીઝ લોન્ચ કરી રહ્યો છું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી દરેકે દરેક ટેન્સ આપણે એક કરીને મારા પરથી લઈ લઈશું. સો ડોન્ટ યુ વરી અબાઉટ દેટ. ચલો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ આજે ટેન્સીસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. તો વોટ ઇઝ અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ગુજરાતીમાં આપણે કહીએ તો સાદો વર્તમાન કાળ. ઇંગ્લિશ મીડિયમમાં હો કે ગુજરાતી મીડિયમમાં હો, બંને માટે બંનેનું એક્સપ્લેનેશન એક જ વિડીયોની અંદર તમને મળી જશે. ગુજરાતી મીડિયમવાળાને પણ મળી જશે, ઇંગ્લિશ મીડિયમવાળાને પણ મળી જશે. સો ડોન્ટ યુ વરી અબાઉટ દેટ થિંગ. ચાલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. યસ, યાદ રાખો કે જ્યારે તમે કોઈ પણ ટેન્સ કરો છો તો ટેન્સમાં તમારે ટોટલ 4 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે મારું જે ટેન્સ છે એ ટેન્સ યુઝ ક્યાં થાય છે, રાઈટ? તો સૌથી પહેલાં ટેન્સીસનો યુઝ. સેકન્ડ પોઈન્ટ ઇઝ કે હાઉ ટુ મેક ઇટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર, કે એનું સેન્ટેન્સનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ તો સેન્ટેન્સ આખું ટેન્સની અંદર પ્રોપર સેટ થાય. થર્ડ નંબર ઇઝ કે હાઉ ટુ મેક અ સેન્ટેન્સ નેગેટિવ. કોઈ પણ સેન્ટેન્સ છે તમે પોઝિટિવ બનાવી દીધું, હાઉ ટુ મેક અ સેન્ટેન્સ નેગેટિવ. એન્ડ ધ વેરી ફોર્થ પોઈન્ટ ઇઝ કે હાઉ ટુ મેક ધ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ. આ 4 તમારે બાબતોનું ધ્યાન રાખવાનું છે દરેકે દરેક ટેન્સની અંદર. તો ચલો વિધાઉટ એની ફર્ધર ડિલે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સ્ટે કનેક્ટેડ વિથ કેએસ એજ્યુકેશન. ચલો સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સૌથી પહેલાં મેં તમને કીધું કે યુઝ ઓફ ટેન્સ, કે તો ટેન્સનો યુઝ ક્યાં હોય છે? તો માની લો કે જ્યારે પણ તમે કોઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરો છો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણને કેટલી વસ્તુઓ બતાવે છે. તો સૌથી પહેલાં અહીંયા જુઓ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ શો ધ ડેલી એક્શન્સ ઓફ અ સબ્જેક્ટ. શું બતાવે છે? તો ડેલી એક્શન્સ ઓફ અ સબ્જેક્ટ. અચ્છા, ડેલી એક્શન્સ એટલે શું? તો ડેલી એક્શન્સ એટલે કે જે રૂટીન વર્ક હોય, જે રોજે રોજની થતી ક્રિયા હોય, મીન્સ કે જે રોજિંદી ક્રિયા હોય, દેટ ઇઝ કોલ્ડ ડેલી એક્શન. સવારે ઉઠવું, નાહવું, બ્રશ કરવું, નાસ્તો કરવો, સ્કૂલે જવું, ટ્યુશને જવું, હોમવર્ક કરવું, રાઈટ? આ બધી વસ્તુ શું કહેવાય છે? તો ડેલી એક્શન્સ કહેવાય છે, રાઈટ? હવે ડેલી એક્શન્સમાં તમે તમારી રીતે કંઈ પણ એડ કરી શકો છો. ચલો એના પછી તો the very first point is to show the daily actions of a subject. Second point, to show the eternal truth. કયા ટ્રુથ બતાવે છે ભાઈ? ઇટર્નલ ટ્રુથ બતાવે છે. તો હવે તમને ક્વેશ્ચન થાય કે સર વોટ ઇઝ ઇટર્નલ ટ્રુથ? તો ઇટર્નલ ટ્રુથ મીન્સ કે સનાતન સત્યો, જે સાયન્ટિફિક ફેક્ટ્સ છે એ ફેક્ટ્સ કે જે ક્યારેય બદલાવાના નથી, તો એને કહેવાય છે સનાતન સત્યો, મીન્સ કે ઇટર્નલ ટ્રુથ. જેમ કે ધ સન રાઇઝિસ ફ્રોમ ધ ઈસ્ટ, કે સન હંમેશા પૂર્વમાંથી ઉગે છે, બરાબર છે? એવું ક્યારે તમે જોયું કે સૂર્યનું મૂળ ચેન્જ થઈ ગયો ને આજે એવું કહે છે કે મારે તો પશ્ચિમમાંથી ઉગવું છે, રાઈટ? એટલે કે ક્યારે તમે સનને ક્યારે વેસ્ટમાંથી ઈસ્ટમાં આવતા જો? ના, પોસિબલ નથી. તો દેટ ઇઝ કોલ્ડ ઇટર્નલ ટ્રુથ, બરાબર છે? ચલો એના પછી ટુ શો ધ એબિલિટી ઓફ અ સબ્જેક્ટ. કોઈ પણ સબ્જેક્ટનું શું બતાવે છે ભાઈ? એબિલિટી બતાવે છે. તો એબિલિટીનો મતલબ શું થાય? કે જ્યારે કોઈ સબ્જેક્ટ મીન્સ કે મારા તમારા જેવા લોકો, દેટ ઇઝ કોલ્ડ સબ્જેક્ટ, બરાબર છે? તો જ્યારે કોઈ પણ સબ્જેક્ટ કોઈ પણ કામ કરવા માટે કેપેબલ છે, રાઈટ? તો એને કહેવાય છે એબિલિટી. ઓકે, જેમ કે હી કેન ડ્રો અ નાઇસ પિક્ચર, કે એ સારું ડ્રોઈંગ કરી શકે છે. હી કેન ડ્રાઈવ વેલ, તો એ સારી રીતે ડ્રાઈવ કરી શકે છે. રાહુલ કેન સ્પીક ઇંગ્લિશ વેરી ફ્લુઅન્ટલી, તો રાહુલ ઇંગ્લિશ વેરી ફ્લુઅન્ટલી એટલે કે એકદમ ઇઝીલી ઇંગ્લિશ બોલી શકે છે. તો અહીંયા એબિલિટી બતાવવા માટે આપણે કયા વર્ડનો યુઝ કરીએ છીએ? તો દેટ વર્ડ ઇઝ CAN. આ મોડેલ ઓક્ઝિલરી છે. CAN ઇઝ યુઝડ ટુ શો ધ એબિલિટી. ચલો તો ત્રણ યુઝીસ તમને ખબર પડી ગઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. કયા 3 યુઝીસ છે? તો પહેલો યુઝ છે કે ટુ શો ધ ડેલી એક્શન્સ ઓફ અ સબ્જેક્ટ, એટલે કે કોઈ પણ કર્તાની આપણને રોજિંદી ક્રિયાઓ બતાવે છે, દેન એને કહેવાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બીજું, ટુ શો ધ ઇટર્નલ ટ્રુથ. હંમેશા આપણને ઇટર્નલ ટ્રુથ બતાવે છે, સનાતન સત્યો બતાવે છે. તો એ બતાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. ટુ શો ધ એબિલિટી ઓફ અ સબ્જેક્ટ. તો એબિલિટી મીન્સ કે કોઈ પણ કરતા હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, એની આપણને કાર્યક્ષમતા બતાવે છે, મીન્સ કે એબિલિટી બતાવે છે કે હાઉ કેપેબલ ધ સબ્જેક્ટ ઇઝ. ચલો તો 3 યુઝીસ એને આપણે શીખી ગયા છે. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ એની કી સ્ટ્રક્ચર, કે હાઉ ટુ મેક અ સેન્ટેન્સ. અને સેન્ટેન્સમાં એને કેવી રીતે કન્વર્ટ કરવાના છે. તો ધ્યાનથી સમજી લેજો કે જ્યારે પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય, કોઈ પણ સેન્ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સ જોવો છો તો સૌથી પહેલાં તમારે સેન્ટેન્સમાં શું મૂકવો પડે છે? સબ્જેક્ટ મૂકવો પડે છે. સૌથી પહેલો સેન્ટેન્સમાં કોણ આવે? સબ્જેક્ટ. સબ્જેક્ટ મૂકી દીધા પછી મારે સેન્ટેન્સમાં લેવાનો છે કાં તો V1 કાં તો S ઓર ES. હું સેન્ટેન્સમાં શું લઈશ? કાં તો V1 કાં તો S ઓર ES, બરાબર? તો યાદ રાખજો કે સૌથી પહેલા સેન્ટેન્સની અંદર મારે શું મૂકવો પડે? સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી મારે શું મૂકવાનું છે? V1 ઓર S ઓર ES. એના પછી મારે સેન્ટેન્સમાં લઈ લેવાના બહુ તો અધર વર્ડ્સ,
અધર વર્ડ્સ ગણી લો, ઓબ્જેક્ટ ગણી લો, પ્રેડિકેટ ગણી લો, કોમ્પ્લિમેન્ટ ગણી લો, કોઈ પણ વસ્તુ, રાઈટ? એ બધી વસ્તુ શેમાં આવે છે? અધર વર્ડ્સની અંદર આપણે અત્યારે મૂકી છે, બરાબર? ચલો, તો વોટ વિલ બી ધ કી? તો કી આવી કંઈક બને છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમારું આવું બને છે. તો સૌથી પહેલું શું બને? સબ્જેક્ટ મૂકી દે, પછી તમારે શું મૂકવું પડે? કાં તો V1 કાં તો S ઓર ES. શું મૂકશો? કાં તો V1 કાં તો S ઓર ES. એના પછી મારે શું મૂકવાના સેન્ટેન્સમાં? અધર વર્ડ્સ. અને લાસ્ટમાં મારે શું કરવાનું છે? ફૂલ સ્ટોપ, બીકોઝ યુ આર મેકિંગ એન અસર્ટિવ સેન્ટેન્સ, મીન્સ અફર્મેટિવ સેન્ટેન્સ. તો અફર્મેટિવ સેન્ટેન્સમાં લાસ્ટમાં આપણે ફૂલ સ્ટોપ મૂકવો પડે, મીન્સ અસર્ટિવ સેન્ટેન્સમાં પણ આપણે લાસ્ટમાં ફૂલ સ્ટોપ મૂકવો પડે. એ વેધર ઇટ ઇઝ નેગેટિવ ઓર પોઝિટિવ. લાસ્ટમાં સબ્જેક્ટ પ્લસ વર્બ અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ હોય તો દેટ ઇઝ કોલ્ડ અસર્ટિવ સેન્ટેન્સ. આપણે સેન્ટેન્સમાં પણ જોઈ ગયા છે, સેન્ટેન્સનો વિડીયો છે, તમારે જોવો હોય તો આપણી ચેનલને વિઝિટ કરી શકો છો. ચલો, એના પછી હવે તમને એક મોટો ક્વેશ્ચન થાય કે સર તમે એવું કીધું કે V1 મૂકો યા તો S ઓર ES મૂકો. ચલો, તો હવે તમને એક ક્વેશ્ચન થાય કે સર V1 ક્યારે લેવાનો એન્ડ S ઓર ES ક્યારે લેવાનો? તો કોઈ વાંધો નહીં, કઈ ચિંતા ના કરો, આઈ એમ હિયર. ચલો, તો સૌથી પહેલા જ્યારે તમે કોઈ સેન્ટેન્સની અંદર કોઈ સબ્જેક્ટ તરીકે આઈ આપ્યો છે, કોઈ સેન્ટેન્સમાં સબ્જેક્ટ તરીકે વી આપ્યો છે, કોઈ સેન્ટેન્સમાં સબ્જેક્ટ તરીકે યુ આપ્યો છે, કોઈ સેન્ટેન્સમાં સબ્જેક્ટ તરીકે ધે આપ્યો છે, યા તો કોઈ સેન્ટેન્સમાં સબ્જેક્ટ તરીકે આપણને કોઈ પ્લુરલ સબ્જેક્ટ આપેલો છે, બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ સેન્ટેન્સમાં આપણને આઈ આપ્યો છે, વી આપ્યો છે, યુ આપ્યો છે કે ધે આપ્યો છે, ઓર કોઈ પણ ટાઈપનો પ્લુરલ સબ્જેક્ટ આપ્યો હોય. અચ્છા, પ્લુરલ સબ્જેક્ટ એટલે શું કહેવાય? તો પ્લુરલ સબ્જેક્ટ એટલે એક્ઝામ્પલ તરીકે ધ ટીચર્સ, તો એસ લાગ્યો તો પ્લુરલ સબ્જેક્ટ થયો. ધ સ્ટુડન્ટ્સ તો શું થઈ ગયો? પ્લુરલ સબ્જેક્ટ થયો. એ સિવાય ચિલ્ડ્રન, એને પણ શું કહેવાય? પ્લુરલ સબ્જેક્ટ કહેવાય. પીપલ, એને પણ શું કહેવાય? પ્લુરલ સબ્જેક્ટ કહેવાય. ઘણા બધા લોકો આમાં ગલતી કરે છે કે ચિલ્ડ્રનનું ચિલ્ડ્રન્સ કરી દે છે, પીપલનું પીપલ્સ કરી દે છે. ના, એવું ના થાય. પીપલ itself a plural form, children itself a plural form. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખજો. ચલો, તો આઈ, વી, યુ, ધે ઓર કોઈ પણ પ્લુરલ સબ્જેક્ટ આપણને આપેલો હોય તો એ ટાઈમે મારે સેન્ટેન્સમાં યુઝ કરવાનો છે V1. શું યુઝ કરીશું ભાઈ? સેન્ટેન્સમાં V1 યુઝ કરીશું. અને માની લો કે જ્યારે સેન્ટેન્સમાં મને હી આપ્યો છે કે શી આપ્યો છે કે ઈટ આપ્યો છે કે કોઈ સિંગ્યુલર સબ્જેક્ટ આપ્યો છે. વોટ ઇઝ કોલ્ડ સિંગ્યુલર સબ્જેક્ટ? તો સિંગ્યુલર સબ્જેક્ટ એટલે મારા તમારા જેવાનું બધાનું નામ, મીન્સ કોઈ એક સબ્જેક્ટ આપ્યો હોય એનું નામ, રાઈટ? જેમ કે રાહુલ છે, રોહન છે, રાધા છે, પછી ધ પોસ્ટમેન છે, ધ ટીચર છે, ધ સ્ટુડન્ટ છે, બરાબર? ચાઇલ્ડ છે, પ્યુપિલ્સ છે, તો આ સોરી પ્યુપિલ છે, તો આ બધી વસ્તુ એને શું કહેવાય છે? સિંગ્યુલર સબ્જેક્ટ કહેવાય છે, બરાબર? એટલે કે કોઈ એક વ્યક્તિનું નામ આપ્યું હોય તો એને શું કહેવાય? સિંગ્યુલર સબ્જેક્ટ. મીન્સ કોઈ પણ નાઉન આપ્યું હોય, સિંગ્યુલર ફોર્મમાં આપ્યું હોય, દેટ ઇઝ કોલ્ડ અ સિંગ્યુલર સબ્જેક્ટ. ચલો, તો હી આપ્યો હોય, શી આપ્યો હોય, ઈટ આપ્યો હોય કે કોઈ સિંગ્યુલર સબ્જેક્ટ આપ્યો હોય, એ ટાઈમે મારે સેન્ટેન્સમાં યુઝ કરવાનો છે એસ ઓર ES. બોલો, આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ 100%? ચલો, તો સૌથી પહેલા ફરીવાર બે વસ્તુ રિપીટ કરી લઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ ક્યાં ક્યાં થાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે તો સૌથી પહેલા એનો યુઝ છે ટુ શો ધ ડેઇલી એક્શન્સ ઓફ અ સબ્જેક્ટ, કે એની રોજની એક્શન્સ બતાવે છે. સેકન્ડ, ટુ શો ધ ઇટરનલ ટ્રુથ, એના સનાતન સત્યો બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એન્ડ ધ થર્ડ વન ઇઝ ટુ શો ધ એબિલિટી ઓફ અ સબ્જેક્ટ, કોઈ પણ સબ્જેક્ટની કોઈ પણ કર્તાની આપણને એબિલિટી બતાવે છે. તો ધીસ ઇઝ કોલ્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને હવે એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું હોવું જોઈએ, કેવી રીતે એને બનાવવાનું? તો સૌથી પહેલા સેન્ટેન્સમાં શું મૂકશો? સબ્જેક્ટ પછી મારે સેન્ટેન્સમાં શું લેવાનું છે? કાં તો V1 કાં તો S ઓર ES. એના પછી મારે લેવાના છે સેન્ટેન્સમાં અધર વર્ડ્સ અને લાસ્ટમાં હું કરી દઈશ ફૂલ સ્ટોપ. હવે V1 ક્યારે લેવાનું, S ઓર ES ક્યારે લેવાનું? તો જ્યારે સેન્ટેન્સમાં આઈ આપ્યો હોય, વી આપ્યો હોય, યુ આપ્યો હોય, ધે આપ્યો હોય કે આપણને કોઈ પણ પ્લુરલ સબ્જેક્ટ આપેલો હોય તો એ ટાઈમે આપણે શું લઈશું? V1 લઈશું, બરાબર? અને જો સેન્ટેન્સમાં આપણને હી આપ્યો છે, શી આપ્યો છે, ઈટ આપ્યો છે કે કોઈ સિંગ્યુલર સબ્જેક્ટ આપ્યો છે તો એમાં આપણે લઈશું S ઓર ES. અચ્છા, V1 એટલે ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ્સ માટે કહી દઉં કે V1 એટલે થાય છે ક્રિયાપદનું મૂળરૂપ, સબ્જેક્ટ એટલે થાય છે કર્તા, V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ. ઓલ ક્લિયર વિથ ધીસ? ચલો સહેજ આગળ જઈએ. તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે સર V1 ઓર S ઓર ES ક્યારે યુઝ કરવાનો. તો જ્યારે સેન્ટેન્સની અંદર આપણને આઈ, વી, યુ, ધે કે પ્લુરલ ફોર્મ આપ્યો હોય તો V1 યુઝ થાય, હી, શી, ઇટ કે સિંગ્યુલર આપ્યો હોય તો S ઓર ES યુઝ થાય. પણ હવે પાછો નવો મોટો ક્વેશ્ચન આવ્યો કે સર S ઓર ES આ બે તમે ઓપ્શન આપ્યા છે તો S અને ES આ બે ક્યારે ક્યારે યુઝ કરવાના? તો એના માટે નીચે જો શું લખ્યું છે. ઇફ ધ લાસ્ટ લેટર ઓફ અ વર્બ, ધ્યાનથી સમજો કે કોઈ પણ વર્બનો લાસ્ટ લેટર ઓફ અ વર્બ ઇઝ કયા કયા હોય? S, SS, CH, X કે O, બરાબર? ફરીવાર સમજો કે જ્યારે કોઈ પણ વર્બ આપ્યો છે તો વર્બનો લાસ્ટ લેટર આપણને S આપ્યો હોય, SS આપ્યો હોય, CH આપ્યો હોય, X આપ્યો હોય કે O આપ્યો હોય તો આ બધા ટાઈમે તમારે સેન્ટેન્સમાં
વર્બની પાછળ શું લગાવવાનો છે? ES લગાવવાનો છે. યાદ રાખજો, તો S ક્યારે લાગે ને ES ક્યારે લાગે? તો જ્યારે સેન્ટેન્સમાં કોઈ પણ વર્બનો લાસ્ટ લેટર S, SS, CH, X કે O આપેલો છે તો એ વર્બની પાછળ શું લાગશે? ES લાગશે. બરાબર. અને જો કોઈ સેન્ટેન્સમાં કોઈ વર્બનો લાસ્ટ લેટર S, SS, CH, X કે O આપેલો નથી તો એ ટાઈમે આપણે ખાલી ને ખાલી શું લગાવવાનો છે? S લગાવવાનો છે. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? એકદમ ઇઝીલી શાંતિથી સમજજો, શાંતિથી વિડીયો જોજો. વિડીયો લાંબો હશે તો વાંધો નહીં આવે, પણ નોલેજ પ્રોપરલી ગેઇન કરી દેજો. ચલો, સૌથી પહેલા જ્યારે પણ સેન્ટેન્સનો લાસ્ટ લેટર વર્બનો લાસ્ટ લેટર S, SS, CH, X કે O આપેલો છે તો એ વર્બની પાછળ શું લાગશે? ES લાગશે. અને જ્યારે કોઈ સેન્ટેન્સમાં કોઈ વર્બની પાછળનો લેટર લાસ્ટ લેટર S, SS, CH, X કે O આપેલો નથી તો એ ટાઈમે ખાલી ને ખાલી શું લાગશે? S લાગશે. હવે તમે કહેશો કે સર ખબર ના પડી, અમને તો એક્ઝામ્પલ આપો. હા, તો કંઈ નહીં, જોઈ લો તાર એક્ઝામ્પલ આપું તમને. ચલો, તો સૌથી પહેલા માની લો કે મને કોઈ સેન્ટેન્સની અંદર પ્લે નામનો વર્બ આપ્યો છે. કેવો વર્બ આપ્યો છે? પ્લે. બરાબર છે. તો પ્લેની પાછળ લાસ્ટ લેટર મારો કયો છે? Y. એનો મતલબ કે સેન્ટેન્સમાં S પણ નથી, SS પણ નથી, CH પણ નથી, X પણ નથી, O પણ નથી. મીન્સ કે વર્બની પાછળ S, SS, CH કે XO માંથી કઈ આપેલું નથી. તો ખાલી ને ખાલી શું લાગશે? S લાગશે. તો અહીંયા પ્લેનું શું થઈ જશે? પ્લેઝ થઈ જશે. બરાબર. એ સિવાય માની લો કે સેન્ટેન્સની અંદર મને ગો નામનો વર્બ આપ્યો છે. કેવો વર્બ આપ્યો છે? ગો. બરાબર. તો ગોમાં આપણને લાસ્ટ લેટર શું દેખાઈ રહ્યું છે? O. તો યાદ કરો, S, SS, CH, X, O. આવી ગયો O. બરાબર છે. તો જો સેન્ટેન્સમાં મને O દેખાય છે વર્બની પાછળ તો એની પાછળ શું લગાવવાનો છે? વર્બમાં E અને S લાગશે. તો અહીંયા ગોનું શું થઈ જશે? ગોઝ થઈ જશે. શું થઈ જશે? ગોઝ. તો ધીસ વોઝ ધ એક્ઝામ્પલ. ચાલો, હવે ફરીવાર એકવાર રિપીટ કરી લઈએ કે જ્યારે કોઈ સેન્ટેન્સમાં કોઈ વર્બનો લાસ્ટ લેટર આપણને S, SS, CH, X કે O આપેલો હોય તો આપણે સેન્ટેન્સમાં શું મૂકીશું? વર્બની પાછળ ES મૂકીશું. પણ જો કોઈ સેન્ટેન્સમાં વર્બની પાછળ S, SS, CH, XO આપેલો નથી તો આપણે શું મૂકીશું? S મૂકીશું. બરાબર છે. તો આ બે એક્ઝામ્પલ યાદ રાખજો. એક પ્લેનું શું થઈ જશે? પ્લેઝ, કેમ કે પાછળ ક્યાંય S, SS, CH, XO આપેલો નથી. અને અહીંયા શું આપેલું છે? ગો. તો ગોનું થશે ગોઝ. ES થઈ જશે. બરાબર. ક્લિયર આ વસ્તુ? ચલો, તો અહીંયા પોઝિટિવ સેન્ટેન્સ આપણે ક્લિયર કરી ચૂક્યા છે. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ નેગેટિવ સેન્ટેન્સ. તો જુઓ ધ્યાનથી કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સને આપણે નેગેટિવ બનાવવું હોય ટુ મેક ધીસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર નેગેટિવ. ધીસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સ સ્ટ્રક્ચરની વાત ચાલે છે. તો જ્યારે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સ સ્ટ્રક્ચરને નેગેટિવ બનાવવું હોય તો નેગેટિવ બનાવવા માટે આપણે ટોટલ બે વસ્તુ યુઝ કરવાની છે. અને કઈ બે વસ્તુ છે? તો દેટ ઇઝ ડુ નોટ એન્ડ ડઝ નોટ. બરાબર. ચલો, તો કાં તો આપણે ડુ નોટ યુઝ કરીશું, કાં તો આપણે ડઝ નોટ યુઝ કરીશું. ખાલી નોટ યુઝ થશે નહીં. બરાબર છે. ચલો આગળ જો. તો જ્યારે પણ કોઈ સેન્ટેન્સની અંદર આપણે નેગેટિવ બનાવવું હોય તો એ સેન્ટેન્સમાં આપણે કાં તો શું યુઝ કરીશું? ડુ નોટ. કાં તો શું યુઝ કરીશું? ડઝ નોટ. બરાબર. તો સેન્ટેન્સમાં આપણે જ્યારે પણ પ્રેઝન્ટ ટેન્સના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કોઈ પણ સેન્ટેન્સને નેગેટિવ બનાવવો હોય તો નેગેટિવ બનાવવા માટે કાં તો ડુ નોટ કાં તો ડઝ નોટ યુઝ થશે. ચલો, હવે તમે કહેશો કે સર ડુ નોટ અને ડઝ નોટ યુઝ કરવાનું ખબર પડી ગઈ, પણ ક્યાં યુઝ કરીશું, કેવી રીતે યુઝ કરીશું, એના પછી શું આવશે તો જરા જોઈ લો. ફરીવાર દરેક સેન્ટેન્સમાં સૌથી પહેલો મારે શું મૂકવો પડે? સબ્જેક્ટ. ચલો, સબ્જેક્ટ આવી ગયો સેન્ટેન્સની અંદર. એના પછી મારે સેન્ટેન્સમાં લેવાના છે કાં તો ડુ નોટ કાં તો ડઝ નોટ. ચલો, અહીંયા લઈ લઈએ સેન્ટેન્સમાં ડુ નોટ ઓર ડઝ નોટ. ઓકે, તો આવી ગયા મારે સેન્ટેન્સમાં ડુ નોટ ઓર ડઝ નોટ. હવે યાદ રાખજો, ગ્રામરનો એક સરસ મજાનો નિયમ છે જે તમારે બિલકુલ યાદ રાખવાની જરૂર છે. અને એ નિયમ એ છે કે જ્યારે તમે સેન્ટેન્સમાં ડુ યુઝ કરો છો, ડઝ યુઝ કરો છો, ડુ નોટ યુઝ કરો છો, ડઝ નોટ યુઝ કરો છો, ડીડ યુઝ કરો છો કે ડીડ નોટ યુઝ કરો છો, કે મોડલ ઓક્ઝિલરી યુઝ કરો છો કે ટુ યુઝ કરો છો, TO2, આ બધા પછી હંમેશા વર્બનું ફર્સ્ટ ફોર્મ આવે, એટલે કે વર્બનું મેઇન ફોર્મ લખવું પડે. બરાબર. તો જ્યારે પણ સેન્ટેન્સમાં તમે ડુ નોટ ઓર ડઝ નોટ યુઝ કરો છો એના પછી હંમેશા તમારે શું મૂકવાનું છે? V1 મૂકવાનું છે. એના પછી બહુ તમારે શું લઈ લેવાના છે? અધર વર્ડ્સ. અને લાસ્ટમાં આપણે કરી દેવાનો છે ફૂલ સ્ટોપ. તો ધીસ ઇઝ યોર કી. તો શું બનશે કે સબ્જેક્ટ પછી મારે લેવાનું કાં તો ડુ નોટ કાં તો ડઝ નોટ. એના પછી મારે શું લેવાનું છે? હંમેશા V1. અને V1 લીધા પછી સેન્ટેન્સમાં આપણે લઈશું અધર વર્ડ અને લાસ્ટમાં કરી દેવાનો ફૂલ સ્ટોપ. સો
આ આવી રીતે કંઈક સેન્ટેન્સ નેગેટિવ બને છે. ચલો હવે પાછો ફરી ક્વેશ્ચન થાય કે સર ડુ નોટ ક્યારે યુઝ કરવાનું, ડઝ નોટ ક્યારે યુઝ કરવાનું. V1 और SOS માં આપણે જોઈ ગયા તો આપણે V1 માં શું નક્કી કર્યું કે જો સેન્ટેન્સમાં આઈ, વી, યુ, ધે કે પ્લુરલ ફોર્મ આપ્યો હોય તો આપણે શું યુઝ કરીશું V1. જો હી, શી, ઇટ કે સિંગ્યુલર આપ્યો હોય તો શું યુઝ કરીશું S or ES. બસ તો ઇટ ઇઝ ધેટ સિમ્પલ. ચલો જોઈ લઈએ તો જ્યારે સેન્ટેન્સની અંદર આઈ, વી, યુ, ધે કે કોઈ પણ પ્લુરલ ફોર્મ આપેલો હોય, કેટલા આપેલા છે ભાઈ સબ્જેક્ટ, તો આઈ, વી, યુ, ધે કે કોઈ પણ પ્લુરલ સબ્જેક્ટ આપણને આપેલો હોય તો એ ટાઈમે મારે સેન્ટેન્સમાં યુઝ કરવો પડશે ડુ નોટ. શું યુઝ કરવું પડશે ભાઈ? ડુ નોટ યુઝ કરવું પડશે. અને જ્યારે માની લો કે સેન્ટેન્સની અંદર આપણને હી, શી, ઇટ ઓર સિંગ્યુલર સબ્જેક્ટ આપેલો છે, હી, શી, ઇટ ઓર સિંગ્યુલર સબ્જેક્ટ, ત્યારે હું સેન્ટેન્સમાં યુઝ કરીશ ડઝ નોટ. બરાબર, તો ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ કે જ્યારે સેન્ટેન્સમાં મને આઈ, વી, યુ, ધે કે કોઈ પણ પ્લુરલ સબ્જેક્ટ આપેલો હોય તો મારે શું યુઝ કરવાનું છે? ડુ નોટ. અને માની લો કે સેન્ટેન્સની અંદર મને કોઈ હી, શી, ઇટ કે સિંગ્યુલર ફોર્મ આપેલું છે તો મારે શું યુઝ કરવાનું છે? ડઝ નોટ યુઝ કરવાનું છે. ચલો સોરી, સિંગ્યુલર સબ્જેક્ટની વાત ચાલે છે તો મારે યુઝ કરવાનું છે ડઝ નોટ. ઓકે, હવે આગળ જઈએ થોડા કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. હવે હાઉ ટુ મેક અ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ એટલે એને ક્વેશ્ચન સેન્ટેન્સ કેવી રીતે બનાવવાનું. તો સૌથી પહેલા વખત ધ્યાન અહીં આપી દો કે જ્યારે કોઈ સેન્ટેન્સ તમે ઇન્ટ્રોગેટિવ બનાવો છો ટુ મેક ધીસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇન્ટ્રોગેટિવ, અગેન આઈ એમ ટેલિંગ યુ કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર, ધીસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત ચાલી રહી છે. તો જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સ સ્ટ્રક્ચરને ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો શું કરવાનું છે? તો ડુ ઓર ડઝ will be placed in the beginning of the sentence. તો મારા જે ડુ અને ડઝ છે એ ક્યાં જતા રહેશે ભાઈ? સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં જતા રહેશે. બરાબર છે. તો હવે ફરીવાર કે જો સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં ડુ અને ડઝ આવે છે તો સબ્જેક્ટ કયા નંબરે જશે? સેકન્ડ નંબર પર. આ યાદ રાખજો. બરાબર. ચલો તો સૌથી પહેલા સેન્ટેન્સની અંદર મારે શું મૂકી દેવાનું છે? કાં તો ડુ કાં તો ડઝ. એક વસ્તુ યાદ રાખજો કે બંને હંમેશા ભેગા યુઝ ના કરતા, હંમેશા અલગ અલગ છે. ડુ અને ડઝ, જેમ અહીંયા ડુ અને ડઝ નોટ અલગ છે એમ અહીંયા ડુ અને ડઝ પણ અલગ અલગ છે. બરાબર. તો ચલો ડુ અને ડઝ સેન્ટેન્સ સેટિંગમાં આવી ગયા તો સબ્જેક્ટ મારો કયા નંબરે ગયો? સેકન્ડ નંબર પર. એના પછી યાદ કરો, મેં હમણાં જ તમને કીધું કે જ્યારે તમે ડુ નોટ યુઝ કરો છો, ડઝ નોટ યુઝ કરો છો, ડીડ નોટ યુઝ કરો છો, કે ડુ યુઝ કરો છો, કે ડીડ યુઝ કરો છો, કે ડઝ યુઝ કરો છો તો એ બધા પછી હંમેશા વર્બનું કેવું ફોર્મ આવે છે? તો ફર્સ્ટ ફોર્મ આવે છે. તો હંમેશા મારે શું મૂકવાનું છે? V1. ચલો એના પછી મારે સેન્ટેન્સમાં લઈ લેવા પડે અધર વર્ડ્સ, અને અધર વર્ડ્સ આવી જાય એટલે લાસ્ટમાં મારે શું મૂકવાનું છે? ક્વેશ્ચન માર્ક મૂકવાનો છે. અહીંયા ઘણા બધા લોકો ફૂલ સ્ટોપ બોલી ગયા હશે પણ ફૂલ સ્ટોપ નથી બોલવાનું, અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકવાનો છે બીકોઝ વી આર મેકિંગ એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ચલો તો અચ્છા, ઘણા બધા લોકો ક્વેશ્ચન માર્ક અને ફૂલ સ્ટોપ ભેગું બોલે. બરાબર. તો ફૂલ સ્ટોપ પણ બોલે પહેલા અને પછી ક્વેશ્ચન માર્ક બોલે તો શું બને? ફૂલશન માર્ક. વાહ, ફૂલશન માર્ક નવું આવ્યું કંઈક. ચલો તો સૌથી પહેલા સેન્ટેન્સની અંદર મારે શું મૂકવાનો છે? કાં તો ડુ કાં તો ડઝ. ચલો તો સેન્ટેન્સમાં જ્યારે ડુ અને ડઝ આવી જાય તો સબ્જેક્ટ મારો કયા નંબરે જશે? સેકન્ડ નંબર પર. અને ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ આવી ગયા પછી મારે સેન્ટેન્સમાં શું મૂકવાનો છે? હંમેશા વર્બ 1. એના પછી અધર વર્ડ્સ, લાસ્ટમાં આપણે કરી દઈશું ક્વેશ્ચન માર્ક. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર ઇન્ટ્રોગેટિવ કી. ઓકે, ચલો હવે ફરી વાર કે ડુ ક્યારે યુઝ કરવાનો, ડઝ ક્યારે યુઝ કરવાનો. તો જ્યારે સેન્ટેન્સની અંદર મને આઈ, વી, યુ, ધે કે કોઈ પ્લુરલ સબ્જેક્ટ આપ્યો હોય તો હું શું યુઝ કરીશ? ડુ યુઝ કરીશ. જો સેન્ટેન્સની અંદર મને હી, શી, ઇટ કે સિંગ્યુલર સબ્જેક્ટ આપ્યો છે તો હું સેન્ટેન્સમાં યુઝ કરીશ DOES, ડઝ. બરાબર છે. ચલો સો આર યુ ઓલ ક્લિયર અબાઉટ ધીસ થિંગ? ચલો હવે ફરી વખત આખું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રિપીટ કરી લઈએ છીએ. તો જુઓ, સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ ક્યાં છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યાં ક્યાં યુઝ થાય છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ શો ધ ડેઇલી એક્શન્સ ઓફ અ સબ્જેક્ટ. એના પછી ટુ શો ધ ઇટરનલ ટ્રુથ, સનાતન સત્ય બતાવે છે. ટુ શો ધ એબિલિટી ઓફ અ સબ્જેક્ટ, કોઈ પણ સબ્જેક્ટની એબિલિટી બતાવે છે. એના પછી એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું બને છે? તો સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં તમારે 3 કી યાદ રાખવાની છે. પહેલું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે જે પોઝિટિવનું એટલે કે અફર્મેટિવનું જોઈએ. અહીંયા સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V1 ઓર S or ES એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ કાં તો S or ES. એના પછી સેન્ટેન્સમાં લઈશું અધર વર્ડ્સ અને લાસ્ટમાં કરી દેવાનો ફૂલ સ્ટોપ. ચલો તો જ્યારે મેં સેન્ટેન્સમાં આઈ આપ્યો છે, વી આપ્યો છે, યુ આપ્યો છે, ધે આપ્યું છે કે કોઈ પ્લુરલ સબ્જેક્ટ આપ્યો છે તો મારે યુઝ કરવાનો છે સેન્ટેન્સમાં V1. ચલો એ સિવાય કોઈ સેન્ટેન્સની અંદર મને હી આપ્યો છે, શી આપ્યો છે, ઇટ આપ્યો છે કે કોઈ પણ સિંગ્યુલર સબ્જેક્ટ આપેલો છે તો એ ટાઈમે હું શું યુઝ કરીશ? S or ES યુઝ કરીશ. ચલો તો S or ES પણ કેવી રીતે યુઝ થાય છે જરા જોઈ લઈએ. If the last letter of a verb is S, SS, CH, X કે O
તો જ્યારે કોઈ પણ વર્બ કોઈ ક્રિયાપદનો અંતિમ અક્ષર લાસ્ટ લેટર એસ 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 સી એચ એક્સ કે ઓ હોય તો એ ટાઈમે મારે સેન્ટેન્સમાં યુઝ કરવાનું છે ઈ એસ. અને જો કોઈ સેન્ટેન્સના વર્બમાં લાસ્ટ લેટર એસ 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 સી એચ એક્સ ઓ આપેલો નથી તો એ ટાઈમે મારે યુઝ કરવાનું છે માત્ર ને માત્ર એસ. બરાબર છે. ચલો એક્ઝામ્પલ યાદ રાખજો. પ્લેનું પ્લેસ થાય, ગોનું ગોઝ થાય. ઓકે ચલો હવે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. નેગેટિવ સેન્ટેન્સમાં ટુ મેક ધીસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર નેગેટિવ ડુ નોટ ઓર ડઝ નોટ વિલ બી યુઝ. તો સેન્ટેન્સ નેગેટિવ બનાવવા માટે કઈ બે વસ્તુ યુઝ કરવી પડશે? કાં તો ડુ નોટ કાં તો ડઝ નોટ. તો સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું બનશે આપણું? તો સૌથી પહેલા સેન્ટેન્સમાં આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી મારે કાં તો ડુ નોટ લેવાનું કાં તો ડઝ નોટ લેવાનું. એના પછી હંમેશા શું મૂકશો? V1. એના પછી ડાયરેક્ટ અધર વર્ડ્સ અને લાસ્ટમાં તમારે કરી દેવાનો છે ફૂલ સ્ટોપ. ચલો તો રૂલ તો સેમ જ રહેશે કે જ્યારે મને આઈ આપ્યો છે, વી આપ્યો છે, યુ આપ્યો છે, ધે આપ્યો છે કે કોઈ પણ પ્લુરલ સબ્જેક્ટ આપ્યો છે, સો મારે ત્યાં શું કોઈ યુઝ કરવાનું છે? ડુ નોટ યુઝ કરવાનું છે. જો કોઈ સેન્ટેન્સમાં મને હી આપ્યો છે, શી આપ્યો છે, ઇટ આપ્યો છે કે સિંગ્યુલર સબ્જેક્ટ આપ્યો છે તો એ ટાઈમે મારે યુઝ કરવાનું છે ડઝ નોટ. અને જો કોઈ સેન્ટેન્સમાં આપણે હવે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય, જો કોઈ સેન્ટેન્સમાં નહીં, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે શું યુઝ કરવાનું છે? તો ડુ નોટ અને ડુ અને ડઝ યુઝ કરવાના છે. પણ ડુ અને ડઝ મુકાશે ક્યાં? તો સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં. ચલો જોઈ લઈએ આપણે. તો જ્યારે પણ સેન્ટેન્સને ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય, ટુ મેક ધીસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇન્ટ્રોગેટિવ ડુ ઓર ડઝ વિલ બી પ્લેસ્ડ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. તો જ્યારે પણ આપણે ડુ અને ડઝ જ્યારે પણ સેન્ટેન્સને ઇન્ટ્રોગેટિવ બનાવવું છે તો ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે હંમેશા ડુ અને ડઝ ક્યાં આવશે? સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં. તો સબ્જેક્ટ કયા ક્રમે જશે? સેકન્ડ નંબર પર. તો ચલો જોઈ લઈએ એનું કી. સૌથી પહેલા સેન્ટેન્સમાં આપણે લઈશું ડુ ઓર ડઝ. ચલો ડુ ઓર ડઝ આવી જાય એટલે સબ્જેક્ટ કયા નંબર પર? સેકન્ડ નંબર પર. તો ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. યાદ કરો ડુ ડઝ આવે એટલે હંમેશા શું આવે? V1. એના પછી અધર વર્ડ અને લાસ્ટમાં કરવાનો છે ક્વેશ્ચન માર્ક. બોલો 3 ને 3 વી ખબર પડી ગઈ? યસ. અગેન ધ રૂલ વિલ બી ધ સેમ કે ઇફ જો મને આઈ આપ્યો છે, વી આપ્યો છે, યુ આપ્યો છે, ધે આપ્યો છે કે કોઈ પ્લુરલ સબ્જેક્ટ આપ્યો છે તો એ ટાઈમે મારે યુઝ કરવાનું છે ડુ. અને જો કોઈ સેન્ટેન્સની અંદર મને હી આપે છે, શી આપે છે, ઇટ આપે છે કે સિંગ્યુલર સબ્જેક્ટ આપે છે તો એ ટાઈમે હું યુઝ કરીશ ડઝ. તો આપણે 3 એ 3 કી એક વખત ખાલી રિપીટ કરી જઈએ. ઓનલી 3 કીઝ. બરાબર, બીજું એક્સ્ટ્રા કશું જ નહીં. ચલો તો સૌથી પહેલા પોઝિટિવ સેન્ટેન્સ બનાવવા માટે કી નંબર 1 શું છે આપણી? તો સબ્જેક્ટ પ્લસ V1 ઓર એસ ઓર ES પ્લસ અધર વર્ડ લાસ્ટમાં ફૂલ સ્ટોપ. બરાબર. ચલો નેગેટિવ બનાવવા માટે શું કરશો? સબ્જેક્ટ પ્લસ ડુ નોટ ઓર ડઝ નોટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ લાસ્ટમાં ફૂલ સ્ટોપ. અને ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 અને અધર વર્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. સો ધીસ વોઝ ઓલ અબાઉટ simple present tense. Stay tuned, stay connected with KS Education. Till then, Keyur sir is signing off. Thank you. Bye.